શું આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહેશે? એ કઈ બાબતો છે કે જે ખેડૂતોની ખેતી પદ્ધતિ અને પાકના અસ્તિત્વને સીધી રીતે અને ઊંડાણપૂર્વક અસર કરવાની છે? તો ચાલો આ વિડીયોમાં આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચોમાસું એ ભારતીય ખેતીની કરોડરજ્જુ છે અને જ્યારે પણ હવામાન વિભાગ તરફથી નબળા ચોમાસાના સંકેતો મળે છે ત્યારે દેશના ખાસ કરીને ગુજરાતના જગતના તાતની ચિંતામાં મોટો વધારો થતો હોય છે. આપણા રાજ્યની કૃષિ વ્યવસ્થાનો મોટો હિસ્સો સીધો કે આડકતરી રીતે આ વર્ષે રહેલા આકાશી અમૃત પર નિર્ભર કરે છે. અને મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે વર્ષ 2026 માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર યાદી અનુસાર આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. આના અંતર્ગત જો આપણે આંકડાકીય વિશ્લેષણ જોઈએ તો વર્ષ 1971 થી લઈને વર્ષ 2020 સુધીના 50 વર્ષના લાંબા ગાળાના ઇતિહાસ પર નજર નાખતા એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાત અને દેશના સરેરાશ 34.25 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ચાલુ વર્ષે એટલે કે 2026ના ચોમાસા દરમિયાન આ આંકડો ઘટીને માત્ર 30.82 ઇંચની આસપાસ જ સીમિત રહી જાય છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનો સીધો અર્થ એ થાય છે કે આ વર્ષે આપણને સામાન્ય સરેરાશના માત્ર ને માત્ર 90% જેટલો જ વરસાદ પ્રાપ્ત થશે અને બાકીના 10% જેટલી વરસાદની મોટી ખાદ્યનો સામનો આપણા ખેડૂતોએ પોતાના પાક ઉત્પાદન દરમિયાન કરવો પડશે. આ પરિસ્થિતિની પાછળ વૈશ્વિક સ્તરે અનેક ભૌગોલિક તેમજ સમુદ્ર વિજ્ઞાનના પરિબળો કામ કરી રહ્યા છે, જેમાં સૌથી મોટું અને ચિંતાજનક પરિબળ પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલી અલ નીનોની પ્રક્રિયા છે. કારણ કે જ્યારે પણ પેસિફિક ઓશન એટલે કે પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય રેખાની નજીકના વિસ્તારોમાં પાણીની સપાટીનું સરેરાશ તાપમાન સતત 3 મહિના કે તેનાથી પણ વધુ સમય માટે સામાન્ય કરતા 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ વધી જાય છે ત્યારે સમગ્ર વૈશ્વિક પવનની દિશાઓમાં ભારે અને મોટો ફેરફાર જોવા મળે છે. અને પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાતા આ ગરમ પવનોના કારણે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોમાં ચોમાસાના પવનો દબાઈ જાય છે અને આના કારણે આ પ્રદેશોમાં દુષ્કાળ જેવી કે પછી ભારે વરસાદની ખાતીવાળી સ્થિતિ સર્જાય છે. અને જ્યારે તેની વિપરીત અસર રૂપે દક્ષિણ અમેરિકાના પેરુ જેવા દેશોમાં ભારેથી ભારે વરસાદ ખાબકે છે. આ સિવાય હિન્દ મહાસાગરમાં સર્જાયેલી IOD એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ પણ અત્યારે તટસ્થ બતાવી રહી છે કે જે જો પોઝિટિવ હોય તો કદાચ અલ નીનોની નકારાત્મક અસરોને કંઈક અંશે રોકી શકાય, પરંતુ આ વર્ષે આજે IOD છે તે પણ ન્યુટ્રલ રહેવાના કારણે વાતાવરણમાં કોઈ પણ વધારાનો મોટો સપોર્ટ મોન્સૂન પવનોને મળવાનો નથી અને આના કારણે ગુજરાતના મધ્ય મોન્સૂન કોર ઝોનમાં પણ સરેરાશ કરતા ઓછો એટલે કે માત્ર 94% જેટલો જ વરસાદ પડવાની ગણતરી છે. કેટલાક રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે કેટલાક હવામાન નિષ્ણાંતના મતે આ વર્ષે ચોમાસાની 3 એવી મુખ્ય બાબતો છે કે જે ખેડૂતોની ખેતી પદ્ધતિ અને પાકના અસ્તિત્વને સીધી રીતે અને ઊંડાણપૂર્વક અસર કરવાની છે. જેમાં પ્રથમ બાબત એ છે કે ચોમાસાના પાછલા ભાગમાં એટલે કે મધ્ય ઓગસ્ટથી લઈને મધ્ય સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વરસાદનું પ્રમાણ અચાનક ખૂબ જ ઘટી જશે અને નૈઋત્યનું ચોમાસું પોતાની નિયમિત સમય મર્યાદા કરતા ઘણો વહેલો વિદાય લઈ શકે છે અને આના કારણે જ્યારે પાક પોતાના અંતિમ ચરણમાં એટલે કે દાણા ભરાવાની જે અતિ સંવેદનશીલ અવસ્થામાં હશે ત્યારે જ જમીનમાંથી ભેજ ગાયબ થઈ જશે અને જો ખેડૂત પાસે પૂરક પિયતની કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો પછી પાકના કુલ ઉત્પાદનમાં સીધો જ 40 થી 50% જેટલો તોતિંગ ઘટાડો જોવા મળી શકે છે. તો બીજી મોટી બાબત એ પણ છે કે અલ નીનોના વર્ષોમાં વરસાદની ભૌગોલિક વહેંચણી એ અત્યંત અસામાન્ય, અસમાન અને અનિયમિત બની જતી હોય છે. એટલે કે અગાઉના સામાન્ય વર્ષોની જેમ આખા જિલ્લા કે આખા રાજ્યમાં એક સાથે વ્યાપક અને સાર્વત્રિક વરસાદ પડવાની ઘટનાઓ નહિવત બની જશે અને એની જગ્યાએ વરસાદ નાના ભૌગોલિક ટુકડાઓમાં કે પછી અમુક ચોક્કસ વિસ્તારો પૂરતો જ મર્યાદિત રહી પડશે. આના કારણે ખેતીનું પરંપરાગત ચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ જશે અને ખેડૂતો માટે કયા સમયે કઈ કૃષિ કામગીરી કરશે, કઈ કામગીરી કરવી છે તેનું આયોજન કરવું પણ અત્યંત મુશ્કેલ બની જશે.
ઓફિસર એ છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન વાયરા ફૂંકાવાની એટલે કે એક વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી લાંબા સમય સુધી વાતાવરણ એકદમ સૂકું થઈ જવાની અને તેજ પવનો ચાલવાની ઘટનાઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વારંવાર જોવા મળશે, જેને ગ્રામ્ય ભાષામાં વાયરું પડ્યું કહેવાય છે. અને આ તેજ પવનો જમીનમાં રહેલા ભેજને ખૂબ જ ઝડપથી ઉડાડી દેશે, જેનાથી પાક સુકાઈ જવાની ભીતિ સતત તોળાતી રહેશે. આ તમામ આકાશી આફતો અને અછતની વચ્ચે પણ જો ગુજરાતના ખેડૂતો અત્યારથી જ કેટલીક વૈજ્ઞાનિક અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓનો સમન્વય કરીને યોગ્ય આયોજન કરે તો પછી તેઓ ચોક્કસપણે પોતાના મોટા આર્થિક નુકસાનને બચાવી શકે છે અને આ નબળા ચોમાસાની અસરોને પણ માત આપી શકે છે. આના માટે સૌથી પહેલો રામબાણ ઇલાજ છે આંતરપાક પદ્ધતિ એટલે કે ઇન્ટરક્રોપિંગ સિસ્ટમ અપનાવવાની રહેશે. સામાન્ય રીતે ખેડૂતો પોતાના આખા ખેતરમાં કોઈ એક જ મુખ્ય પાક જેમ કે માત્ર કપાસ કે માત્ર મગફળીનું જ વાવેતર કરી લેતા હોય છે, પરંતુ નબળા ચોમાસાના વર્ષમાં આવું જોખમ લેવાના બદલે જો તમે મુખ્ય પાકને બે હારની વચ્ચે અન્ય એક કોઈ ટૂંકા ગાળાનો કે ઓછા પાણીને પાકતો કઠોળ વર્ગનો પાક આંતરપાક તરીકે લેવામાં આવે તો પછી વાતાવરણની ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ જો કોઈ એક મુખ્ય પાક નિષ્ફળ જાય અથવા તો તેનું ઉત્પાદન ઘટે તો પછી તેની સામે આંતરપાક તરીકે વાવેલો જે બીજો પાક છે તે ખેડૂતોની આજીવિકાને બચાવી લે છે અને આર્થિક નુકસાનને પણ સરભર કરી આપે છે. આની સાથે જ નિષ્ણાંતો એવી પણ ખાસ સલાહ આપે છે કે આ વર્ષે લાંબા ગાળાના અને વધુ પાણીની માંગ કરતા પાકોની પાછળ દોડવાના બદલે ટૂંકા ગાળામાં પાકીને તૈયાર થઈ જતા પાકોની પસંદગી કરવી જોઈએ, કારણ કે ટૂંકા ગાળાના પાકો પોતાની વિવિધ અવસ્થાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી લે છે, જેથી કરીને જો ચોમાસાના ઉત્તરાર્ધમાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સાવ ખેંચાઈ જાય તો પછી ચોમાસું વહેલું વિદાય લઈ લે તો પછી આવા ટૂંકા ગાળાના પાકો વરસાદની અછત વર્તાય તેની પહેલા જ પાકીને લણણી માટે તૈયાર થઈ જતા હોય છે. આનાથી ખેડૂતોને આખો પાક બળી જતા બચાવી શકાય છે અને ઉત્પાદનમાં મોટો ફટકો પડતો નથી. આના ઉપરાંત બીજી જે સૌથી મહત્વની બાબત છે તે છે કે નબળા ચોમાસાના કારણે જમીનની અંદરના ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવવાના નથી અને નદી તેમજ નાળા, કુવા કે બોરવેલમાં પાણીની ઉપલબ્ધતા ખૂબ જ ઓછી રહેવાની છે. ત્યારે ખેડૂતોએ પિયત આપવાની પોતાની જૂની અને પરંપરાગત પદ્ધતિઓ જેવી કે ક્યારા પદ્ધતિ કે ધોરિયા પિયત પદ્ધતિ કે જેમાં પાણીનો પુષ્કળ બગાડ થાય છે તેનો ત્યાગ કરવો પડશે અને તેના બદલે આધુનિક સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ જેવી કે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિનો ફરજિયાતપણે ઉપયોગ કરવો પડશે, કારણ કે આ પદ્ધતિઓ દ્વારા પાણી સીધું જ છોડના મૂળમાં વિસ્તરે છે અને ટીપે ટીપે અથવા તો જરૂરિયાત મુજબ ફુવારા સ્વરૂપે મળતું રહે છે. આના કારણે 50 થી 60% જેટલા પાણીની અધધમ બચત થાય છે અને ઉપલબ્ધ મર્યાદિત પાણીના જથ્થામાંથી પણ ખેડૂતો પોતાના આખા ખેતરના પાકને લાંબા સમય સુધી પિયત આપીને જીવંત રાખી શકે છે. આ સાથે જ જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તેજ વાયરા ફૂંકાવાના કારણે જમીનનો ભેજ ઝડપથી સુકાઈ જવાનો હોય ત્યારે જમીનના અંદર ભેજને લાંબા સમય સુધી સંગ્રહિત રાખી મૂકવા અને ખેડૂતોને મલ્ચિંગ પદ્ધતિ એટલે કે જમીન પર આવરણ બનાવવાની પદ્ધતિનો બહોળો ઉપયોગ કરવો જોઈએ, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ પેપર અથવા તો ખેતરમાં ઉપલબ્ધ કચરો, સૂકું ઘાસ, પાંદડા કે પાકના અવશેષોને છોડની આજુબાજુની જમીન પર પાથરી દેવામાં આવે છે. આનાથી સૂર્યના સીધા કિરણો અને તેજ પવનો જમીનની સપાટીને અડકી શકતા નથી અને બાષ્પીભવનની પ્રક્રિયા અત્યંત ધીમી પડી જાય છે, જેથી જમીનનો ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને વારંવાર પિયત આપવાની જરૂર પડતી નથી. ભારતીય હવામાન વિભાગે દેશના જે વિસ્તારોને મોન્સૂન કોર ઝોન તરીકે જાહેર કર્યા છે તેમાં ગુજરાત મોખરે છે અને આ ઝોનની ખાસિયત એ છે કે અહીંયાની મોટા ભાગની ખેતી વરસાદ આધારિત એટલે કે આકાશી ખેતી છે કે જે ચાલુ વર્ષે માત્ર 94% વરસાદની જે સંભાવના હોવાથી સ્થિતિ ખરેખર ગંભીર બની શકે છે. પરંતુ જો ખેડૂત ભાઈઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની આ ટેકનિકલ સલાહોને પોતાના ખેતરમાં ચુસ્તપણે અમલમાં મૂકે, ઓછા પાણીમાં પાકતી જાતોને પસંદ કરે, મલ્ચિંગથી જમીનનો ભેજ સાચવે અને ટપક પદ્ધતિથી પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરે તો પછી ચોક્કસપણે નબળા ચોમાસાના આ વર્ષમાં પણ ગુજરાતનો ખેડૂત દેવાના બોજ તળે દબાતા બચી શકે છે અને નફાકારક સુરક્ષિત બનાવી શકે છે. તો દર્શક મિત્રો, આશા છે કે તમને માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.